આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે રાજકોટમાં પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો છે। તો પરિણીતાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। હેમાલી વરુ નામની પરિણીતાની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। તો બીજી તરફ નવી કોર્ટ બિલ્ડિંગ પાસે મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો છે। તો યુનિવર્સિટી પોલીસ દ્વારા હત્યા બાબતે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। તો આ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે। રાજકોટમાં પરિણીતાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી હતી। તો હેમાલી વરુ નામની પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો છે। નવી કોર્ટ બિલ્ડિંગ પાસે મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને બીજી તરફ પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી અને આ અંગે તપાસ હાથ ધરાઈ છે। તો આ અંગે હાલ તપાસનો દોર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। હત્યા કોના દ્વારા કરવામાં આવી છે તે અંગે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। તો નવી કોર્ટ બિલ્ડિંગ પાસે મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। પરિણીતાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। તો હેમાલી વરુ નામની પરિણીતાની મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચવા પામી હતી। તો બીજી તરફ પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। એક અહીંયા નવી કોર્ટ બિલ્ડિંગની સામેના વિસ્તારમાં યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં એક બેનનો ખૂન થયેલ છે। એ બાબતે હાલમાં કાર્યવાહી ચાલુ છે અને ડીએમની બધી કાર્યવાહી ચાલુ છે, તેમજ એફએસએલ ફિંગરપ્રિન્ટ તેમજ ડોગ સ્કોડની પણ મદદ લેવાઈ રહી છે। બોડી કેવી હાલતમાં હતી પ્રાથમિક તપાસ? બોડીના પથારીમાં અંદર સુતેલા બેન હતા અને ત્યાં પડેલા હતા અને ત્યાં બ્લડના પણ નિશાનો જોવા મળે। હથિયારમાં એક નાની કાતર જ મળી ગઈ છે। ખાસ સાહેબ કારણ શું બહાર આવ્યું? પ્રાથમિક કારણ તો હજી હાલ સુધી કોઈ પ્રાથમિક તપાસ બહાર આવી નહીં, પણ તપાસ દરમિયાન કારણ બહાર આવ્યું છે। ભાડાના મકાનમાં પરિણીત છે। એના પતિનું નામ અલ્પેશભાઈ વરુ છે, તેમજ નાની 2 વર્ષની એક બાળકી પણ છે બેન।